સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરતા તંત્રની સામે ત્યારે પોતાના પરસેવાના પૈસા એ દાન દક્ષિણા આપી અને જ્ઞાનીબેનને જીતાડ્યા. કેટલાક રાજકીય પક્ષોનું લોકસભા પૂરતું સમાધાન હતું એવું એ પક્ષના વડાઓ બોલી ગયા છે. બનાસકાંઠાની એક જ સીટ હારવા છતાં સી આર પાટીલે કાલે જાહેર મંચ ઉપરથી કીધું છે કે આ મારી જવાબદારી, આ મારી ભૂલ છે. તો કોંગ્રેસમાંથી હજુ 25 સીટ આપણે પાછળ છીએ તો એમ ભૂલીને કેમ કશું કે એક સીટમાં જ આપણે જીતનો સંતોષ મળ્યો એટલે એ રહી ગયું. પાટણમાં 3 વિધાનસભામાં થોડાક અમે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા. એ લોકોને જામીન મળ્યા, સુરતમાં થયું, એના જામીન મળ્યા એટલે બરોડામાં થયું. બરોડામાં થયું એનું કશું બગડ્યું નહીં એટલે રાજકોટમાં થયું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ અને હું છું પ્રવીણ જોશી. આજે આપણી જોડે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને CWCના મેમ્બર એવા જગદીશભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનું માધ્યમમાં સ્વાગત છે. થેન્ક યુ માધ્યમ. જગદીશભાઈ, એક વસ્તુ પૂછવાની કે આવો બીજેપીનો એક તરફી માહોલની વચ્ચે તમારા જ હોમ ગ્રાઉન્ડ બનાસકાંઠા અને પાટણની સીટ ઉપર તમે ભાજપને પરસેવો પડાવી દીધું. આપની શું પ્રથમ પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો બનાસકાંઠાના મતદારો અને બનાસકાંઠાની અમારી કોંગ્રેસની ટીમ અને અમારા ઉમેદવાર જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. મતદારોને અને પ્રજાનો અને કાર્યકરોનો પણ ખૂબ આભાર માનીશ. સૌથી પહેલી સીટ ડિક્લેર થવામાં બનાસકાંઠા જ્ઞાનીબેન ડિક્લેર થયા. ઉમેદવારનો જબરજસ્ત કોન્ફિડન્સ જીતવું છે, કાર્યકરોનો ઉત્સાહ અને સાથે પ્રજાને જ્યારે ખબર પડી કે તાનાશાહી સરકારની સામે, પૈસે ટકે સુખી લોકોની સામે, સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરતા તંત્રની સામે જ્ઞાનીબેન અને કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે, ત્યારે કોંગ્રેસના 11 ખાતાઓ દિલ્હીમાં ભાજપની સરકારે બંધ કર્યા. આર્થિક મુશ્કેલી પડે, ઉમેદવારોને ફંડ ન મળી શકે, એ તમામ બાબતોથી જ્યારે પ્રજા વાકેફ થઈ ત્યારે પોતાના પરસેવાના પૈસા એ દાન દક્ષિણા આપી અને જ્ઞાનીબેનને જીતાડ્યા. મત તો આપ્યા જ, સાથે સાથે આર્થિક મદદ કરીને પણ જ્ઞાનીબેનને જીતાડ્યા. અને સરકારની બધી જ જે વેરવૃત્તિવાળી હરકતો હતી એનો કોંગ્રેસ કાર્યકરોએ સામનો કર્યો. એવું જ પાટણમાં પણ ચૂંટણી અમે લડ્યા. પાટણમાં 3 વિધાનસભામાં થોડાક અમે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા. ક્યાંક મતદાન કરાવવામાં જે બૂથો અમારા આઈડેન્ટિફાઈ થયા હતા એમાં 2-5% બૂથોમાં મતદાન 2-5% અમે ઓછું કરાવી શક્યા. એટલે ખૂબ ઓછા માર્જિનથી પાટણ પણ હારવાનું અમને દુઃખ છે. અમારી ત્રુટીઓ પાટણમાં અમે શોધીશું. આખા ગુજરાતમાં હારના કારણોની તપાસ પણ માનનીય મુકુલજી અને શક્તિસિંહજીના નેતૃત્વમાં થઈ રહી છે. આવતીકાલે જ અમારી કોંગ્રેસના હાઈકમાન્ડની મિટિંગ 11 વાગે મુકુલજી અને શક્તિભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં PCC બોલાવી છે અને તબક્કાવાર કાર્યક્રમો સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 2027ની વિધાનસભાની તૈયારીઓમાં કોંગ્રેસ લાગી છે. જગદીશભાઈ, એક વસ્તુ એ પૂછી કે બનાસકાંઠાની એક જ સીટ હારવા છતાં માનનીય અધ્યક્ષ શ્રી CR પાટીલે કાલે જાહેર મંચ ઉપરથી કીધું છે કે આ મારી જવાબદારી છે, આ મારી ભૂલ છે. તો કોંગ્રેસમાંથી હજુ 25 સીટ આપણે પાછળ છીએ તો એમ ખુલીને કેમ કશું કે એક સીટમાં જ આપણે જીતનો સંતોષ મળ્યો એટલે એ રહી ગયું? એવું નથી હોતું. કેટલીક બાબતો વિધિન પાર્ટી ચાલતી હોય, કેટલીક બાબતો પબ્લિકલી હોય. હું તમને મારી જ વાત કરું, 22માં 17 સીટો આવી, એના 3જા દિવસે મેં મારા હાઈકમાન્ડ ખડગે સાહેબને રાજીનામું મોકલી આપ્યું હતું. મેં મારા ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી કેશુ વેણુગોપાલજીને પણ ફોન કરી મારું રાજીનામું તાત્કાલિક સ્વીકારો, આ જવાબદારી મારી છે, ખરાબ પ્રદર્શનની જવાબદારી પણ હું લઉં છું, એમ કરીને રાજીનામું મેં આપ્યું હતું. પણ મેં એ પબ્લિકલી અને પ્રેસમાં નહોતું કર્યું. એના 2 કારણો હોય છે કે જ્યાં સુધી તમને જે જવાબદારી આપી છે, જવાબદારીની જગ્યાએ બીજા વ્યક્તિ નિયુક્ત ન થાય ત્યાં સુધી એક જવાબદારી આપેલી છે એ પબ્લિક વિથ તમે બોલો છો એટલે પછી એક હતાશા ઊભી થાય છે. અને એના કારણે પણ જ્યારે પણ કોઈ પણ ચૂંટણીના ખરાબ પ્રદર્શનો થાય ત્યારે પ્રમુખો
કે CLP હોય એની જવાબદારી સમજીને કે ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી પાર્ટીમાં જે કહેવાનું હોય છે કહેતા જ હોય છે. પાર્ટીના નિર્ણયો એ કેટલીક વખત રાજીનામા સ્વીકારવાની વાતને પણ સ્વીકારે અને કેટલીક વખત એમ કે પરિણામ જે આવ્યું હોય આવતી ચૂંટણી સુધી તમારે એનો જવાબદારી સંભાળવી છે એમ કરીને પાર્ટીના નિર્ણયો પણ આવતા હોય. એટલે વિધિન પાર્ટી જે કંઈ કરવાનું હોય જે પદાધિકારીએ કરવાનું હોય એ કરતા જ હોય છે. સવાલ પાર્ટીના નિર્ણયનો હોય છે. જગદીશભાઈ, હમણાં તાજેતરની બનેલી ઘટના જેમ કે તક્ષશિલા છે, મોરબી કાંડ છે, હરણી બોટ કાંડ છે, હમણાં જ રાજકોટમાં TRP મોલમાં જે દુર્ઘટના બની, આ મુદ્દે આપે રાજ્ય સરકારને શું કહેવા માંગશો અને સરકારને શું શ્વેતપત્રની માગણી કરશો? આપને સૌને ખબર છે કે બનાવ બન્યો એ વખતે માન્ય શક્તિભાઈ દિલ્હી હતા. તરત જ આવી અને મૃતકના પરિવારો અથવા જે લોકો સારવારમાં હતા એની ખબર કાઢવા ગયા, મૃતકના પરિવારોને સાંત્વના આપવા ગયા અને સરકારને વિગતે એક પત્ર પણ લખ્યો. એ પછી ત્યાં 72 કલાકના આ સીટની જે રચના કરવામાં આવી છે એ સીટના વડાની જ કોઈ તપાસ ચાલતી હોય ત્યારે સરકાર કે એમ જ સીટના વડા તપાસને લઈ જશે એવા ગંભીર મુદ્દાઓને ઉઠાવીને અમારા કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય છે વડગામના, અમારા લાલજીભાઈ ઓલ ઇન્ડિયા સેવાદળના કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા મિત્રો સાથે 72 કલાક રાજકોટમાં આ મૃતાત્માઓને શાંતિ મળે, આ સીટની રચનામાં સાચા ગુનેગારો છટકી ન જાય, માત્ર કર્મચારીમાં પટાવાળો કે ક્લાર્ક કે કોઈક એસો જેવાને તમે દોષિત ગણીને છોડી મૂકો, ત્યાંના કમિશનર, ત્યાંના SP, ત્યાંના મેયર, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટને તમે જવાબદાર નથી ગણતા તો એ જવાબદાર એ લોકો છે. અને આવા મોટા કોઈ પણ કૌભાંડ બને એને રાજ્ય આશ્રય ન હોય ત્યાં સુધી અધિકારી એની ફાઇલો ખોટી સારી રીતે પાસ નથી કરતા. એવા મુદ્દાઓ સાથે આંદોલન કર્યું. કાલે પોલીસને ઘેરાવો કર્યો. એમાં પણ માન્ય અમિતભાઈ, આપણા ગેનીબેન અને કોંગ્રેસનું નેતૃત્વ હાજર રહી અને આ મુદ્દો આજે પણ અમે ચગાવી રહ્યા છીએ. એ વાત થઈ, એના ઉપર તમને હું કહીશ કે મોટા ભાગના આરોપીઓ જેમ કે હરણીકાંડના, પછી તક્ષશિલાના, મોરબી કાંડના મોટા ભાગના આરોપીઓને જામીન મળી ગયા છે. રાજકોટમાં આપ શું અપેક્ષા રાખી રહ્યા? એ લોકોને જામીન મળ્યા, સુરતમાં થયું, એના જામીન મળ્યા એટલે બરોડામાં થયું. બરોડામાં થયું એનું કશું બગડ્યું નહીં એટલે રાજકોટમાં થાય છે અને રાજકોટમાં પણ આ થવાનું છે એટલે કોંગ્રેસ સીટના વડા બદલવાની વાત કરે છે. અને અમે તો નામો આપ્યા કે સીટના વડા તરીકે 3-4 IPS છે એમાંથી ગમે એને મૂકો અને એનો રિપોર્ટ જો તમને તમારા ફેવરમાં આવશે તો પણ અમે સ્વીકારી લઈશું. એટલા માટે કોઈ ગુનેગારને સજા નથી થતી એટલે જે આવા ગુના કરવા વાળાઓ છે એ લોકોને મોકળું મેદાન બને છે કાયદો તોડવાનું, લોકોની હત્યા કરવાનું મોકળું મેદાન મળે છે. સેંકડો લોકો મરી જશે, અમારો વાળ વાંકો નથી થવાનો. અમારે ફાયર બ્રિગેડની NOC લેવાની છે, NOC લઈ લો, મશીનરી નથી લગાવવી. અમારે લાઇટનું મીટર લીધું છે પણ એના ક્રાઇટેરિયા મુજબ અમારે ફિટિંગ નથી કરવું. સલામતી માટેનો જે ક્રાઇટેરિયા નક્કી કર્યો એ કોઈ પાળવો નથી કારણ કે અમારી પાછળ ભાજપનો આગેવાન છે, અમારા ટેકામાં કોઈક ભાજપનો ભાગીદાર છે, અમારા ટેકામાં કોઈક મોટો અધિકારી છે. આ બેફામ તંત્ર બન્યું છે એટલે આવા બનાવો બને છે. આપ CWC ના મેમ્બર છો અને 2024ની જે લોકસભાની ચૂંટણી લડાઈ એમાં NDA સરકાર વિશે હવે આગામીના 5 વર્ષ વિશે શું આપની શું પ્રતિક્રિયા રહેશે? સૌથી પહેલી તો સરસ સવાલ આપે કર્યો. લગભગ ચૂંટણીના 6-8 મહિનાથી જ્યારે પહેલી CWC અમારી હૈદરાબાદ મળી, પછી દિલ્હીમાં 2 મિટિંગો થઈને એમાં રાહુલજીનો બહુ સ્પષ્ટ સંકેત હતો કે આખા દેશમાં ભાજપ વિરુદ્ધ 60% થી 65% મતો છે પણ એ જુદા જુદા મતો અને જુદા જુદા રાજકીય પક્ષોમાં અને પ્રાદેશિક પક્ષોમાં એ મતોની વહેંચણી થવાથી કોંગ્રેસને નુકસાન થાય છે અને ભાજપને ફાયદો થાય છે. ભારતીય જનતા પાર્ટીના મત આખા દેશમાં શહેરી વિસ્તારોમાં 40% અને ગ્રામ્ય વિસ્તારોમાં 35% છે. એટલે કોંગ્રેસે ખૂબ મોટું મન રાખીને એમને વધારે સીટો આપીને કોંગ્રેસે ઓછી સીટો માંગીને પણ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવાનું જે કામ કર્યું
અને એ કામ કરવાના કારણે ભાજપ વિરુદ્ધના મતોનું વિભાજન અટક્યું અને આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની જે તાકાત પ્રજાને બતાવી હતી ને પ્રજાનો ટેકો લેવો હતો એ ટેકો ઇન્ડિયા ગઠબંધનને પ્રજાએ આપ્યો અને વિભાજન મતોનું અટક્યું. એક સવાલ એ પણ છે કે વાવ અને વિસાવદરની ચૂંટણી આવી રહી છે, એમાં આપ અને કોંગ્રેસ સાથે રહીને ઇન્ડિયા ગઠબંધનના જે નીતિ નિયમ છે એ મુજબ જ ચૂંટણી લડશે? એ આજના તબક્કે હું નહીં કહી શકું. કેટલાક રાજકીય પક્ષોનું લોકસભા પૂરતું સમાધાન હતું એવું એ પક્ષના વડાઓ બોલી ગયા છે. એ પક્ષની નીતિ શું છે એ અમને ખબર નથી અને જ્યાં સુધી નેતૃત્વ બેસીને નક્કી નહીં કરે ત્યાં સુધી એ બાબતમાં હું કોમેન્ટ નહીં કરી શકું. તો આ હતા જગદીશભાઈ ઠાકોર. આપણે એમની સાથે વાત કરી. આપ જોતા રહેજો માધ્યમ ન્યૂઝ.